मारना मत, कोई भी है ना मत मारना। जैसे जितना पूछूं सिर्फ उतना बताना। क्या नाम है तेरा? ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલ મંદિરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં એક મુસ્લિમ યુવક પોતાની ઓળખ છુપાવીને હિન્દુ વેશભૂષામાં દર્શન કરવા પહોંચ્યો હતો, જેના પછી ત્યાં મોટો બબાલ થઈ ગયો છે। શું છે આ પૂરો મામલો, ચાલો જાણીએ વિડીયોમાં। ઘટના એવી છે કે ચંડીગઢનો રહેવાસી ઝફર નામનો એક યુવક પોતાની એક મહિલા મિત્ર સાથે ઉજ્જૈન આવ્યો હતો। તેણે માથે ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને ધોતી કુર્તા પહેર્યા હતા, જેથી તે કોઈ સાધુ કે પૂજારી જેવો દેખાઈ રહ્યો હતો। પરંતુ બજરંગ દળના કાર્યકરોને શંકા ગઈ કે આ યુવક હિન્દુ નથી। જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનું નામ દિલદાર જણાવ્યું અને કહ્યું કે તે શિવ ભક્ત છે। જોકે વધુ કડક પૂછપરછ બાદ તેણે સ્વીકાર્યું કે તેનું નામ ઝફર છે। બજરંગ દળના કાર્યકરોનો આરોપ છે કે તે ઓળખ છુપાવીને મંદિરમાં પ્રવેશ્યો હતો અને હોટલમાં પણ ખોટી માહિતી આપી હતી। ત્યારબાદ આ યુવક નાનખેડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે। તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને આવા જ બીજા વાયરલ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।